હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને એકદમ ટેસ્ટી એવી ઇઝી અને હેલ્ધી એવી રેસીપી શીખવાડીશ. તે છે પાલક વડી. તો એટલી ટેસ્ટી લાગે છે કે તમે એકવાર નહીં પણ વારે વારે બનાવીને ખાશો. તેની માટે આપણે એક બાઉલ પાલક જોશે કટ કરી, 1 વાટકી ચણાનો લોટ, આદુ મરચાં લસણ, હળદર પાવડર, મરચું, ધાણા જીરું, હિંગ, ખાંડ, મીઠું, અજમા હાથેથી મસળીને નાખીશું અને પાણીથી આપણે એનું બેટર બનાવી લઈશું. પછી એની ઉપર આપણે ઈનો નાખીને લીંબુનો રસ નાખીશું, જેથી આપણને ખટાશ બી મળી જશે અને ટેસ્ટ બી સારો આવશે. અને આ રીતના ઢોકળિયામાં લઈ અને ઉપર તલ સ્પ્રિંકલ કરીને 10 મિનિટને થવા દેશું. તો જો એ થઈ ગઈ છે આપણી આ પાલક વડી, એને આપણે ઝીણી ઝીણી રીતે કટ કરી લેશું. અને કટ થઈ જાય આને તમે તળી લેશો તો બી ટેસ્ટી લાગશે, પણ આપણે હેલ્ધી બનાવવા માટે એક સિમ્પલ વઘાર કર્યો છે. તો તૈયાર છે આપણી આ પાલક વડી. એને ધાણાથી ગાર્નિશ કરીશું. તો મિત્રો, તમે આ એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ હેલ્ધી લાગે છે. જો આવો નવો